આજે જે જોવાનું છે તે ચેપ્ટર 3 ના જે એક્ઝામ્પલ છે કાલે આપણે 4 સુધી જોયા. આજે જે ઉદાહરણ છઠ્ઠું ઉદાહરણ છે તે પ્રશ્ન એનો દરેક 1 ઓહમના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણોના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ. આંતરિક અવરોધ જે આપણે થિયરીમાં આવે સ્મોલ આર, તે અવગણી શકાય તેવું 10 વોલ્ટની બેટરી જે જોડેલી છે, બેટરીનો આંતરિક અવરોધ અવગણી શકાય તેવો એવું આકૃતિમાં બતાવ્યું છે. આપણે આકૃતિ દોરીએ હમણાં. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો થાય અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ, આપણે બે વસ્તુ મેળવવાની છે. આવી રીતના એક સમઘન છે, એની દરેક ભુજાઓ સમઘનનું આપણે નામ આપી દઈએ એ બી, આ સી અને ડી પર આપી દઈએ એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી ડેશ. જેટલા આ બધા જ અવરોધ છે સમઘનની બાજુમાં તે એક જ મૂલ્યના, એટલે કે 1 ઓહમ અવરોધ ધરાવતા બધા જ અવરોધ મૂકેલા છે. હવે બીજું, આની સાથે 10 વોલ્ટની કે જેનો આંતરિક અવરોધ આપણે અવગણી શકાય તેવી એક બેટરી જોડેલ છે આપણા નેટવર્ક સાથે. હવે એમાં આપણે પહેલા જો પ્રવાહની વાત કરીએ તો માનો કે એ બિંદુમાંથી આ શાખામાં I પ્રવાહ વહે, આમાં પણ I અને આમાં પણ I. ઉપર જો વિકર્ણ આપણે જો એસી ડેશની વાત કરીએ તો અહીંયા પણ પ્રવાહ I, આ શાખામાં વહેતો પ્રવાહ I, આ શાખામાં વહેતો પ્રવાહ I. હવે આગળની શાખામાં માનો કે અહીંયા સી ડેશ થી લઈને સી સુધી જાય તો અહીંયા પ્રવાહનું અહીંયા જંકશન આવે, તો અહીંયાથી પ્રવાહ સરખા પ્રમાણમાં વહેંચાય, એટલે આ શાખામાં પ્રવાહ વહેતો I/2, આ શાખામાં વહેતો પ્રવાહ I/2. અહીંયાથી એક પાછું જંકશન આવ્યું તો અહીંયાથી પ્રવાહ વહેંચાઈ જવાનો I/2, અહીંયાથી જે પ્રવાહ આવવાનો તે I/2 વહેંચાઈ જવાનો, બે ભાગ પડી જવાનો. અહીંયાથી આ જે I પ્રવાહ છે, અહીંયા જંકશન, અહીંયા વહેતો પ્રવાહ I/2, અહીંયા વહેતો પ્રવાહ I/2, બાકીની જે શાખાઓમાં વહેતો પ્રવાહ I/2. તો આપણે લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમઘનની દરેક ભુજા નો અવરોધ તેમજ તેમાંથી વહેતો પ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આપણે દરેક શાખામાંથી વહેતો, દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ આપણે દર્શાવ્યો છે. તો સૌપ્રથમ જે લૂપ લઈએ, લૂપ આ A, B, C, C ડેશ થી લઈને A, એ લૂપમાં A, B, C, C ડેશ થી લઈને A માં કિર્ચોફના નિયમ મુજબ, જે કિર્ચોફનો લૂપનો નિયમ છે બંધગાળામાં, તે મુજબ આપણે કિર્ચોફના નિયમ 2 છે તે થિયરીમાં આપણે અગાઉ આવી ગયા છે. તો એ નિયમ મુજબ આ ગાળામાં લગાડીએ તો અહીંયાથી જે પહેલા પ્રવાહ વહેતો, આ શાખા AB માં વહેતો પ્રવાહ I1
ત્યાં અવરોધ છે તે 1 ઓહમનો, એટલે કે જે વોલ્ટેજનો તફાવત છે V IR. બીજું B થી તમે C સુધી જાઓ ત્યાં પ્રવાહ છે તે I/2 જેટલો અને અવરોધ છે તે I જેટલો, તો -IR/2. C થી આપણે C' સુધી જઈએ, પ્રવાહ છે તે I જેટલો, અવરોધ છે તે 1 ઓહમ, એટલે V IR. ત્યાંથી C' થી A સુધીમાં વચ્ચે 10 વોલ્ટ EMF ધરાવતી બેટરી એ પ્લસ E = 0, એટલે જે વોલ્ટેજનો તફાવત થાય, આપણે કિર્ચોફના નિયમમાં જોયું બંધ ગાળામાં વોલ્ટેજનો તફાવત એ શૂન્ય, વોલ્ટેજના તફાવતનો સરવાળો શૂન્ય જેટલો. અહીંયા IR -IR/2 IR તમે બે લસા તરીકે લઈ લો તો આ બાજુ ગુણાકારમાં -IR, અહીંયા બે ગુણાકારમાં પ્લસ =0, અહીંયા માઇનસ માઇનસ પ્લસ, +2E આ બાજુ આવો તો માઇનસ, માઇનસ માઇનસ કેન્સલ, E = આપણને E અને કહી દઈશું સમીકરણ નંબર 1. હવે વાત કરીએ બીજી જે લૂપ, એટલે કે અહીંયા વિકર્ણ AC' છે તેમાં અહીંયાથી જે લાગુ પાડેલ પ્રવાહ અને અહીંયા જે લાગુ પાડેલ પ્રવાહ ત્રણ બાજુમાં ફંટાય, એટલે કે I આ શાખામાં હોય તો પ્રવાહ I, આ શાખામાં હોય તો પ્રવાહ I, એટલે કુલ પ્રવાહ ગણો તો I + I + I એટલે 3I જેટલો પ્રવાહ અહીંયા A બિંદુથી અને C' બિંદુ આગળ દાખલ થાય છે. તો ત્યાં જે વોલ્ટેજનો તફાવત હશે એ E જેટલો, વિકર્ણ AC' આગળ દાખલ થતો પ્રવાહ 3I જેટલો. તેથી માનો કે આ જે શાખામાંથી વહેતો પ્રવાહ એનો અવરોધ R ઇક્વિવેલન્ટ સમતુલ્ય અવરોધ લઈ લઈએ. વોલ્ટેજનો અહીંયા તફાવત E જેટલો થાય, આને સમીકરણ નંબર 2 થી. આને સમીકરણ 1 અને સમીકરણ 2 માં બરાબરની બંને સાઈડ E, તો બંનેને સરખાવતા બંને સાઈડથી E કેન્સલ, એટલે સામસામે આપણે સરખાવી દઈએ. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા એમાં આપણે જાણીએ છીએ અવરોધ R નું મૂલ્ય જેટલા નેટવર્કમાં સમઘનની બાજુમાં જેટલા અવરોધ મૂકેલા છે એ બધા જ અવરોધનું મૂલ્ય 1 ઓહમ છે. તો એની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ. R ઇક્વિવેલન્ટ, અને એમાંથી આપણે જો R ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય અવરોધ જોતો હોય તો આપણને મળ્યો સમતુલ્ય અવરોધ. આ જે સમઘન આપણને દર્શાવ્યું છે એનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ. હવે બીજું આપણને આમાં એવું કીધું છે કે સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ, એટલે એ આપણે I પણ મેળવવાનો છે. દરેક ભુજામાંથી જેટલો પ્રવાહ વહે છે તે
અહીંયાથી આપણે આયા કેન્સલ કરી દઈએ. આર ઇક્વિવેલન્ટ. હવે દરેક ભુજાઓમાંથી વહેતો જો આપણે પ્રવાહ મેળવવો હોય તો આપણે આઈ ને કરતા બનાવી દઈએ. જેમ કે અહીંયા આઈ ને કરતા બનાવી દઈએ તો E upon 3R ઇક્વિવેલન્ટ થઈ જાય. E ની કિંમત વોલ્ટેજની આપણને આપી છે 10 વોલ્ટ. એ આપણે 10 વોલ્ટ ત્યાં મૂકીએ, E ઇક્વિવેલન્ટ છે ત્યાં E ની જગ્યાએ, અને I ને આપણે કરતા બનાવી દઈએ. R ઇક્વિવેલન્ટ છે આપણી પાસે તો આપણને મળે એમાંથી પસાર થતો પ્રવાહ. જો પ્રવાહ મેળવવો હોય, પસાર થતો પ્રવાહ, તો એમાં કરતા I ને બનાવીએ પહેલા સમીકરણમાં તો E upon 3R ઇક્વિવેલન્ટ. E ની કિંમત આપણી પાસે છે 10, R ઇક્વિવેલન્ટ ની કિંમત છે તો આપણને આ પસાર થતો પ્રવાહ એમ્પિયરમાં મળશે. તો આ થઈ ગયું પહેલું ઉદાહરણ. આ એક્ઝામ્પલ આવ્યું છે એક્ઝામમાં. આમાં ખાસ યાદ રાખવા જેવું, જે આકૃતિ આપી છે એ પહેલા એમનું સમઘન આકૃતિ આપી છે અવરોધ સાથેની, તો એમાં દરેક શાખામાંથી પસાર થતો આપણે પહેલા પ્રવાહ નામ નિર્દેશન કરવું પડે. ત્યારબાદ આપણે કિર્ચોફના લૂપના નિયમ મુજબ એ પહેલા આપણે અહીંયા પહેલા જે સમતુલ્ય અવરોધ છે નેટવર્કનો તે મેળવવાનો. તેની ઉપરથી દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ, આ જે I મેળવો એ દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ સરખો હશે. તો આ થઈ ગયું ઉદાહરણ 6. હવે આપણે ઉદાહરણ 10 ની વાત કરીએ. બે એક્ઝામમાં આવ્યો. એક્ઝામ્પલ 10. પ્રશ્ન એવો છે, પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ આપણને R0 ઓહમ આપ્યો. પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે. જ્યારે સરકતી એટલે કે ઉપર ઝોકી, આપણે વાત આવી ગઈ થિયરીમાં, એ કળ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલ હોય તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર આપણે તારવવાનું. આકૃતિ જે પોટેન્શિયોમીટરની આપણને અહીંયા આપી દીધી છે. અહીંયા V જેટલો વોલ્ટેજ લાગુ પાડેલ છે. અહીંયા R0 જેટલો ઓહમ, R0 જેટલો અવરોધ જોડેલો છે. આ જે છે તે જોકી ફરતી કી જે આપણને બતાવી છે તે, આ પોઈન્ટ B પોઈન્ટ, આ C પોઈન્ટ, આવી રીતના આપણને આકૃતિ આપી છે. તો આમાં આપણે R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર તારવવાનું છે, અને જે સરકતી એટલે કે જોકી છે એના મધ્યમાં જોડાયેલ હોય તે સ્થિતિ માટે પહેલા વોલ્ટેજનું સૂત્ર તારવવા માટે પહેલા આજે આપણે આજે ટોટલ આપણે પોટેન્શિયોમીટર આપ્યું છે તેનો પહેલા આપણે સમતુલ્ય અવરોધ મેળવી લઈએ. A થી C સુધીનો જે અવરોધ છે તે R0 આપણને અહીંયા આપ્યો છે. ત્યાંથી હવે A થી B સુધીની વાત કરીએ તો એનાથી મધ્ય બિંદુ એટલે R0/2, અહીંયાથી વાત કરીએ તો R0/2, કારણ કે ટોટલ A થી C સુધીનો R0 છે. તો પહેલા આપણે A અને B વચ્ચેનો એટલે અહીંયા B પોઈન્ટ સુધીનો સમતુલ્ય અવરોધ મેળવીએ પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટરમાં A થી B સુધીનો સમતુલ્ય અવરોધ, અને આપણે કહી દઈએ R1. એ સમતુલ્ય અવરોધ આ જે છે તે R0, આ અવરોધ એટલે અહીંયા સુધી A થી B સુધીનો R0/2 અડધો, અને ત્યાંથી A થી B સુધીનો R, એ બંને જોડાણ જે આપણને અહીંયા છે તે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં છે તો એનો અવરોધ સમતુલ્ય અવરોધ
1/r1 is equal to 1/r plus 1/r0/2 બે ઉપર વહી જાય plus 2/r0 is equal to 1/r1. 1/r1 is equal to અહીંયા લસા લઈએ તો r0 અહીંયા આવશે r0 plus 2r ને r1 આપણે અંશમાં લઈએ તો r0 divided by r0 plus 2r આપણને સમતુલ્ય અવરોધ r1 a થી b સુધીનો મળ્યો. હવે વાત કરીએ b થી c સુધીનો જે અવરોધ છે તે r0/2 એટલે કે એનાથી અડધો r0/2 પણ એ જે a થી b નો જે સમતુલ્ય r1 આવ્યો તેની સાથે શ્રેણી જોડાણમાં થાય. તો હવે b થી c એટલે આમ વાત કરીએ તો a થી c, b થી c નો તો r0/2 આપી દીધો. હવે a થી c સુધીનો સમતુલ્ય અવરોધ એમાં r1 સાથે r0/2 એ જોડાણ જે છે તે સમાન શ્રેણી જોડાણ, તો એનો સમતુલ્ય અવરોધ એને આપણે r' કહી દઈએ. તો r' is equal to r1 plus r0/2. r1 ની કિંમત આપણને અહીંયા આપી છે r0 divided by r0 plus 2r plus r0/2. અહીંયા લસા લઈએ તો 2r0 plus 2r, અહીંયા r0 plus 2r છે તો આની સાથે ગુણાકારમાં 2 plus r0 plus 2r આ મળ્યો આપણને r'. હવે આપણે એ મેળવવાનું છે એમાં કે r ને સમાંતર વોલ્ટેજ નું સૂત્ર તારવવાનું. તો આપણે ઓહમના નિયમ મુજબ જાણીએ વોલ્ટેજ v is equal to IR equivalent. તો IR equivalent r' છે તે R equivalent છે, પણ આપણી પાસે પ્રવાહ નથી તો પહેલા તો આપણે પ્રવાહ મેળવવો પડે. તો પ્રવાહની વાત કરીએ તો a થી b સુધી v is equal to IR મુજબ વાત કરીએ તો I is equal to v upon r1. r1 જે છે કે આપણી પાસે છે r0 divided by r0 plus 2r તે અંશમાં. તો આપણને આ જે મેળવ્યો તે આમાં જે a થી b સુધીમાં પસાર થતો છે તે પ્રવાહ મળી ગયો. હવે વાત કરીએ વોલ્ટેજની. તો આપણને આમાં જે વોલ્ટેજની વાત કીધી છે તે r ને સમાંતર વોલ્ટેજ r ને સમાંતર જે વોલ્ટેજ તો v is equal to IR dash આપણે અહીંયા જે મેળવ્યું તે I ની કિંમત આપણી પાસે છે v r0 plus 2r divided by r0 અહીંયા ગુણાકારમાં 2r0 આ સાઈડ લઈ લઈએ v r0 plus 2r divided by r0 multiply માં 2r0 plus r0 divided by 2
R0 પ્લસ 2R. અહીંયા જુઓ તો V R0 પ્લસ 2R divided by RR0 into multiply માં 2RR0 2RR0 એ બંને સાથે અહીંયા કૌંસમાં એટલે પહેલા પ્લસ टू R0 प्लस 2R R0 प्लस 2R R0 प्लस 2R कैंसल અહીંયા RR0 અહીંયા RR0 પહેલા R0 આપણે લઈ લઈએ તો V RR0 મલ્ટીપ્લાય માં અહીંયા કોમન માં R0 તો 4R પ્લસ R0 divided by 2 R0 cancel V by 2R 4R plus R0 આપણને જે મળ્યું કે વોલ્ટેજ V એટલે કે R ને સમતુલ્ય જે વોલ્ટેજ V છે તે V by 2R કૌંસમાં 4R plus R0 તે આપણને મળ્યું તો સમતુલ્ય વોલ્ટેજ છે R0 જેમાં આપણે આકૃતિ દોરી હતી પોટેન્શિયોમીટરની તેને લખતું. આમાંથી એક અગત્યની વાત એ છે કે સમાંતર અને શ્રેણી જોડાણ અને તેની સાથેના જે આપણને અવરોધ આપેલા છે આકૃતિમાં તેની સાથે જે સમાંતરમાં છે તે સમાંતરમાં શ્રેણીમાં છે તે શ્રેણીમાં લઈને પેલું સમતુલ્ય અવરોધ મેળવી લઈએ અને તેની ઉપરથી પ્રવાહ અને પ્રવાહ પછી ઓહમનો નિયમ જે મુજબ છે તે V = IR મુજબ V મેળવી લેવો. હવે વાત કરીએ આગળ હવે સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાયના દાખલામાં પહેલો દાખલો જે છે પહેલો પ્રશ્ન કારની એક સંગ્રાહક બેટરીનું EMF આપણને આપી દીધું છે 12 વોલ્ટ EMF E આપણને આપી દીધું છે 12 વોલ્ટ કારની એક સંગ્રાહક બેટરી છે તે બેટરીનો આંતરિક અવરોધ આપણને R સ્મોલ r આપી દીધો 0.4 ઓહમ તો બેટરીમાંથી મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય I મેક્સિમમ તે આપણે મેળવવાનું તો I આંતરિક અવરોધ સ્મોલ r જે આપેલો છે તે અને બેટરીનું EMF E આપેલું છે એ ત્રણેયને સંકળતું એક જે આપણી પાસે સૂત્ર છે એ સૂત્ર I maximum is equal to E upon capital R plus small આપણે જાણીએ આપણને I maximum એટલે મળતો પ્રવાહ E એટલે કે જે લાગુ પાડેલ EMF છે તે R છે તે બેટરીનો અવરોધ અને પ્લસ સ્મોલ r કરીને છે તે બેટરીનો આંતરિક અવરોધ એ આપણને આપેલું છે એટલે કે અહીંયા જે આ સ્મોલ r ની કિંમત આપણને આપી દીધી છે બેટરીનો અવરોધ આપણને આપ્યો નથી તો કિંમત મૂકીએ I maximum E છે તે 12 વોલ્ટ આપ્યો છે સ્મોલ કેપિટલ R આપણને આપ્યો નથી બેટરીનો અવરોધ આપ્યો નથી તો એ શૂન્ય લઈ લઈએ આંતરિક અવરોધ આપી દીધો છે 0.4 ઓહમ તો 12/0.4 I maximum અને આ બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ જે મળે તે એમ્પિયર એ I maximum જે જવાબ મળશે 12/0.4 કરતા એ એમ્પિયરમાં એ બેટરીમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ મળશે. બીજું એક્ઝામ્પલ જે છે તે સ્વાધ્યાયમાં બીજો દાખલો એનો પ્રશ્ન આ મુજબ છે કે 10 વોલ્ટ જેટલું EMF E આપણને આપી દીધું છે 10 વોલ્ટ જેટલું 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ આપી દીધો 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ
ધરાવતી એક બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે તો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર મળે છે. તો આ આપણને આપી દીધો છે 0.5 એમ્પિયર. તો અવરોધકનો અવરોધ કેટલો, એટલે એ આપણે કેપિટલ આર મેળવવાનું. અને જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે તે વી ટર્મિનલ, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે બંધ હોય એ સ્થિતિમાં. તો પહેલા તો આપણે કેપિટલ આર મેળવીએ. ઈ ની કિંમત છે સ્મોલ આર ની છે, આઈ ની છે. તો હમણાં જ આપણે જે સૂત્ર વાપર્યું તે I is equal to E upon R plus capital R plus small r. આપણે આ r મેળવવાનો છે તેને કરતા બનાવીએ અથવા તો પહેલા છેદ વિભાજન આપી દઈએ. તો I is equal to E upon R plus E upon small r. આ બાજુ પ્લસ I અને આ બાજુ લઈ લઈએ તો માઈનસ. હવે એમાં જે આપણે r ને કરતા બનાવી દઈએ તો અહીંયા જે માઈનસ સાઇન દૂર કરવા આપણે માઈનસ વડે આ બાજુ ગુણાકાર કરી દઈએ તો E by R પ્લસ કેપિટલ I. હવે આપણે E ને અહીંયા છે તો અહીંયા આપણે ગુણાકાર કરીને કેન્સલ કરી દઈએ અથવા તો આપણે કરતા બનાવી દઈએ તો E by R ને R by E is equal to હવે અહીંયા રસા લઈ લે તો EI પ્લસ E અહીંયા R by E આપણે R ને જોઈએ તો R ને કરતા બનાવી દઈએ upon EI E cancel અહીંયા I cancel પ્લસ E by I. સ્મોલ r ની આપણને કિંમત આપી છે 3 ઓહમ. E ની કિંમત આપણને આપી છે 10 વોલ્ટ. I ની કિંમત આપી છે 0.5. capital R is equal to -3 plus 20 is equal to 17 ohm. આપણને જે જવાબ મળ્યો તે કેપિટલ R એટલે કે અવરોધકનો અવરોધ છે તે 17 ઓહમ આપણને મળશે. આમાં જે એક સૂત્ર યાદ રાખવાનું છે જે આગળના એક્ઝામ્પલમાં આવ્યું છે તે I is equal to E upon capital R plus small r. જે કેપિટલ R છે અવરોધકનો અવરોધ અને સ્મોલ r છે તેનો આંતરિક અવરોધ. E આપણને આપી દીધું છે, સ્મોલ r ની કિંમત આપી દીધી છે, I ની કિંમત આપી દીધી, આપણે કેપિટલ R મેળવો. હવે આપણે એક મેળવવાનું છે V ટર્મિનલ. તો આપણી પાસે કેપિટલ R છે કેપિટલ R 17 ઓહમ આપ્યો છે આપણને. V ટર્મિનલ is equal to IR. I તો આપણને આપ્યો છે 0.5. કેપિટલ R આપણને આપ્યો છે 17. તો એ મળશે 8.5 વોલ્ટ. 8.5 છે તો V ટર્મિનલ વોલ્ટેજ મળશે 8.5 વોલ્ટ. તો છેલ્લું સૂત્ર V ટર્મિનલ ઇઝ ઇક્વલ ટુ IR તે. હવે આપણે આગળ એક્ઝામ્પલની વાત કરીએ તો
ત્રીજું જે છે તે પ્રશ્ન એનો એવો છે કે 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. તો પહેલા આપણે આકૃતિમાં એક છે તે 1 ઓહમ, બીજો અવરોધ 2 ઓહમ, ત્રીજો છે તે 3 ઓહમ. એ 3 અવરોધો શ્રેણીમાં જોડેલ છે તો એનો સંયોજનનો કુલ અવરોધ કેટલો થાય? બીજું બી કે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું ઈએમએફ આપવામાં આવે, તો 12 વોલ્ટ જેટલું ઈએમએફ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત કેટલો આવે? એટલે કે અહીંયાથી અહીંયા સુધી વોલ્ટેજ તફાવત કેટલો, અહીંયાથી અહીંયા સુધી કેટલો, અહીંયાથી અહીંયા સુધી કેટલો, એ વોલ્ટેજ તફાવત આપણે મેળવવાનો. તો પહેલા તો એ સંયોજનનો જે આપણે અવરોધ મેળવવાનો છે તે કુલ અવરોધ, પહેલા તો ત્રણેય જે અવરોધ છે તે શ્રેણીમાં છે તો સંયોજનનો કુલ અવરોધ RS અને શ્રેણીમાં હોય ત્યારે R1 plus R2 plus R3 1 plus 2 plus 3 6 ઓહમ. આ જે છે તે શ્રેણી સંયોજનમાં આપણને કુલ અવરોધ 6 ઓહમ. હવે બીજી વાત કરીએ તો આમાં બીજો જે પેટા પ્રશ્ન છે તે કે દરેક અવરોધ એટલે કે આ જે R1 છે, આ R2 અને R3 એ દરેક અવરોધના છેડે કેટલો વોલ્ટેજ તફાવત રહેશે તે બેટરી આપણને આપી દીધી, 12 વોલ્ટની બેટરી જોડેલી છે. તો પહેલા R1 અવરોધના બે છેડા આગળ જે વોલ્ટેજ તફાવત રહેશે તે આપણે ઓહમના નિયમ મુજબ V is equal to IR1. હવે વોલ્ટેજ તફાવતમાં પહેલા R1 એટલે કે અહીંયા જે સંયોજન શ્રેણી છે તો RS. વોલ્ટેજ તફાવતની વાત કરીએ, બીજી એક આપણને આમાં એવું કીધું છે કે દરેક અવરોધના છેડે વોલ્ટેજ તફાવત મેળવવાનો છે. આંતરિક અવરોધ અવગણી શકાય એટલે કે આંતરિક અવરોધ આપણે અવગણવાનો છે. તો પહેલા આપણે જે V વોલ્ટેજ તફાવતની વાત કરીએ R1 આગળની, તો શ્રેણી સંયોજનમાં કુલ અવરોધ જે આવ્યો તે 6 ઓહમ જેટલો. વોલ્ટેજ તફાવત અહીંયા જે પહેલા R1 નો અવરોધ છે તે 1 ઓહમ જેટલો અને 12 વોલ્ટ જેટલું આપણે ટોટલ એને ઈએમએફ લાગુ પાડેલ છે. તો પહેલા V is equal to IRS મુજબ પહેલા I V by RS, V આપણને 12 વોલ્ટ આપ્યું છે તો 2 એમ્પિયર. તો પહેલા એ R1 આગળ જે દાખલ થતો પ્રવાહ છે તે, હવે તેની આગળ વોલ્ટેજ તફાવત V is equal to IR મુજબ પ્રવાહ આપણને 2 એમ્પિયર મળ્યો. અવરોધ છે તે R1 નો છે તે 1 તો 2 વોલ્ટ એ R1 ના બે છેડા આગળ તફાવત. હવે R2 ના બે છેડા આગળ તફાવત, તફાવતની વાત કરીએ તો એમાં સૂત્ર મુજબ I is equal to V by RS. હવે એ તો બધા માટે સરખો જ રહેવાનો 2 એમ્પિયર. તો હવે ડાયરેક્ટ આ સૂત્ર મુજબ R2 નો અવરોધ છે તે 2 તો આ 4 વોલ્ટ જે વોલ્ટેજ તફાવત આવશે તે R2 ના બે છેડા આગળ. હવે મેળવી લઈએ R3 ના બે છેડા આગળ વોલ્ટેજ તફાવત કે I is equal to IR. I તો આપણને 2 એમ્પિયર મળેલો છે. R3 નો જે અવરોધ છે તે 3 તો એ થશે 6 વોલ્ટ.
ટોટલ આપણે સરવાળો કરીએ તો 2, 4 અને 6 તો ટોટલ આપણને 12 વોલ્ટ મળશે. તો આમાં જ એક ઉદાહરણમાં એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે તે શ્રેણી અવરોધનું કુલ અવરોધનું સૂત્ર, અને બીજું જે છે તે અવરોધના બે છેડા આગળ જે વોલ્ટેજનો તફાવત છે તે આપણે ઓહમના નિયમ મુજબ મેળવેલો છે.